પ્રશ્ન એવો હતો કે સોનલ સોલંકી પોતે રેન્જ ફોરેસ્ટ ઓફિસર છે અને નિયમ પ્રમાણે તેમને હથિયાર મળે છે, એટલે કે સર્વિસ વેપન મળે છે. પોલીસે વન વિભાગનો સંપર્ક કર્યો તો ખબર પડી કે સોનલ સોલંકીનું પોસ્ટિંગ સુરત શહેરમાં હતું, ટેબલ વર્ક પર હતું, એટલે તેમને હથિયારની જરૂર નહોતી, એટલે ફોરેસ્ટ વિભાગે તેમને વેપન ઇસ્યુ કર્યું નથી. આમ સોનલ પાસે પણ વેપન નહોતું અને નિકુંજનું વેપન એ મહેસાણા પોલીસમાં જમા છે. તો ગોળી કોણે ચલાવી એ કોયડો છે. પરંતુ નવજીવન ન્યૂઝ અને ક્રાઇમ સ્ટોરી બાય પ્રશાંત દયાળ સાથે વાત કરતા એસપી રાજેશ ગડિયાએ કહ્યું કે અમે બહુ જલ્દી નિકુંજને શોધી કાઢીશું, પણ નિકુંજ જે રીતના ફરાર છે એટલે તેના તરફની શંકા વધારે મજબૂત થઈ રહી છે. અમે નિકુંજને શોધી રહ્યા છીએ. નિકુંજે પોતે આ કામ કર્યું છે કે પછી કોઈ ભાડુતી માણસો પાસે આ કામ કરાવ્યું છે? આવા અનેક પ્રશ્નોના ઉત્તર હજી બાકી છે. પણ અહીંયા સવાલ એવો છે કે સોનલ બેભાન છે. જો સોનલ ભાનમાં આવે તો કહી શકે કે ગોળી કોણે ચલાવી. પોલીસ અધિકારીઓએ આ બાળક સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો, પણ બાળક હજી સ્પષ્ટ રીતે કંઈ કહી શકતું નથી. પોલીસે એવું પણ જાણવાનો પ્રયત્ન કર્યો આ બાળક પાસે કે તારા પપ્પાને તે જોયા હતા અહીંયા, તો બાળક ના પાડી રહ્યું છે. તો કોણ હતું આ ગોળી ચલાવનાર? એવા પ્રશ્નોનો ઉત્તર હજી પોલીસ શોધી રહી છે. પણ પોલીસનો દાવો છે કે અમે બહુ જલ્દી આ હત્યાનો પ્રયાસ કરનાર આરોપીને શોધી કાઢીશું. તો આ છે સ્થિતિ સુરતમાં થયેલી એક ઘટનાની. આ પ્રકારની સ્ટોરી તમને ક્રાઇમ સ્ટોરી બાય પ્રશાંત દયાળમાં જોવા મળશે. અમે કહીશું જ્યારે આ ગુનાનો ભેદ ઉકેલાશે ત્યારે કે ખરેખર સોનલ સોલંકી ઉપર ગોળી કોણે ચલાવી. આ પ્રકારની સ્ટોરી જોવા ક્રાઇમ સ્ટોરી બાય પ્રશાંત દયાળ જોતા રહો.